નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું ઝરણા। રાજ્યમાં 3 દિવસ માવઠાની આગાહીને પગલે આજે સમગ્ર રાજ્યમાં વાદળછાયું હવામાન જોવા મળ્યું છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 108 તાલુકામાં વરસાદ પડ્યો છે અને 12 તાલુકામાં અડધાથી 1 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરતના ઉમરપાડા તેમજ કામરેજ, ગીર સોમનાથના ઉના અને અમરેલીના ખાંભામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવતીકાલે પણ વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં હજુ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેને જોતા માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે। માવઠાને પગલે 3 દિવસ બાદ રાજ્યનું લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે। તો આવનારા દિવસોમાં હજુ પણ ઠંડીનું તાપમાન જે છે તે ઠંડીનો પારો જે છે ઘટી શકે છે, કારણ કે હજુ આવનારા દિવસો એટલે કે હજુ 2 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે। આજે પણ રાજ્યભરમાં મોટાભાગના તાલુકાઓમાં વાતાવરણમાં ફેરફાર નોંધાયો હતો। સમગ્ર રાજ્યમાં વાદળછાયું હવામાન જોવા મળ્યું હતું, તો કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ પણ ખાબક્યો હતો। હજુ પણ આવનારા 2 દિવસ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। હજુ પણ આવનારા 2 દિવસ ઠંડીમાં પણ વધારો થઈ શકે છે તેવી પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। માવઠાને લઈને ખેડૂતો પહેલાથી ચિંતિત છે। બીજી તરફ જે પ્રકારે હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેમાં હજુ આવનારા 2 દિવસ હવામાન માટે ભારે રહેશે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવતીકાલે પણ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે। માવઠાથી એક તરફ ખેડૂતો ચિંતિત, તો બીજી તરફ લોકો જે છે તે ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે। અચાનક જ ઠંડીમાં વધારો નોંધાતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા। બહાર નીકળતા જાણે કે બરફ જેવો ઠંડો પવન અનુભવાઈ રહ્યો હતો અને હજુ પણ આવનારા 2 દિવસ કંઈક આવી જ પરિસ્થિતિ રાજ્યમાં જોવા મળે તો નવાઈ નહીં, કારણ કે હવામાન વિભાગે આ અંગે આગાહી પણ કરી છે કે હજુ પણ આવનારા 2 દિવસ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે હોઈ શકે છે। જ્યાં એક તરફ માછીમારોને પણ કેટલાક વિસ્તારોમાં દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। તો અલગ અલગ જિલ્લાઓમાં આજે ક્યાંક વરસાદી છાંટા નોંધાયા, તો ક્યાંક ઠંડીમાં વધારો જોવા મળ્યો। આ અંગે હાલ વધુ વાત કરવા માટે ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ અને અમદાવાદથી વિભુ પટેલ અમારી સાથે છે। સૌથી પહેલા વિભુ, આપ જણાવશો, અમદાવાદમાં પણ આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું, વહેલી સવારે તેમજ સમી સાંજે આજે વરસાદનો માહોલ પણ જોવા મળ્યો, તો ઠંડીમાં પણ વધારો નોંધાયો। જાણવા માંગે છું, દિવસ દરમિયાન આજે કેવું હવામાન રહ્યું અને હવે આવનારા દિવસોમાં હવામાન વિભાગે ખાસ કરીને અમદાવાદને લઈને શું આગાહી કરી છે? જેના અમદાવાદ શહેરમાં વહેલી સવારે વરસાદ નોંધાયો હતો, એટલે કે કમોસમી વરસાદ થયો। વાદળછાયું આખો દિવસ વાતાવરણ રહ્યું। શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ છે તે સર્જાયો અને તેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી। દિવસ દરમિયાન વરસાદ ના થયો, પરંતુ સાંજ થતાની સાથે જ સાઉથ બોપલથી લઈ અનેક વિસ્તારમાં ઝરમર વરસાદી છાંટા છે તે પણ જોવા મળ્યા હતા અને આગામી દિવસમાં એટલે કે આવતીકાલે પણ માહોલ છે તે યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। એટલે કે સમગ્ર રાજ્યમાં 2 દિવસ વરસાદી માહોલ છે તે યથાવત રહેશે। દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિતના જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જરા જે રીતે એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને તેની અસર જ ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે। અરબી સમુદ્રમાં બને છે સિસ્ટમ, યા તો બંગાળની ખાડીમાં સિસ્ટમ બને છે। આ બંને સિસ્ટમની અસર છે તે ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે, જેના કારણે જ શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ છે તે જોવા મળ્યો છે। અનેક શહેરોમાં અને અનેક જિલ્લાઓમાં છે વરસાદ થયો છે। કમોસમી વરસાદની જોકે અગાઉ જ આગાહી કરી દેવાના કારણે ખેડૂતોએ તેનો જે પાક છે ખેતરમાં હતો યા તો એપીએમસીમાં હતો તે પાકને સલામત જગ્યા પર રાખી દેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી અને મોટા ભાગે લોકોએ છે કે પાક છે એ સાચવી લીધો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, તેના કારણે આગામી 2 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે તે યથાવત રહેશે। અનેક જિલ્લામાં ભારે વરસાદ થશે તો અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે।
જી બિલકુલ, તો વાતાવરણમાં ઠેર ઠેર પલટો જોવા મળ્યો, તો હજુ પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ જામેલો રહે તેવી તે શક્યતાઓ. ભાવનગર જિલ્લામાં પણ કંઈક આવો જ માહોલ જોવા મળ્યો. વધુ વાત કરવા નીતિન છે આપણી સાથે. નીતિન, જાણવા માંગે છે દિવસભર ભાવનગરમાં કેવું વાતાવરણ રહ્યું? બીજું વાત કરીએ તો જે ગઈકાલે મોડી સાંજથી જે વરસાદી માહોલને લઈ અને સમગ્ર જિલ્લા પંથકમાં જે વરસાદી માહોલ રહ્યો હતો તેમાં મોડી રાતથી ઝરમર જે વરસાદ છે એ શરૂ થયો હતો. અને ત્યારબાદ જે વાત છે જે સમગ્ર જિલ્લાના પંથકની ઓવરઓલ ભાવનગર જિલ્લાની જે 3 મોટી માર્કેટિંગ યાર્ડો છે, ભાવનગર માર્કેટિંગ યાર્ડ, તળાજા અને મહુવા, તો ત્યાં તાકીદ કરી દેવામાં આવ્યા હતા. કારણ કે જે હવામાન ખાતાની જે આગાહી હતી કે આવનાર 3 દિવસમાં સંભવિત જે વરસાદી માહોલ રહેશે અને ભારે પવન ફૂંકાશે, તેને લઈને ખેડૂતોને પોતાની જણસી અને મગફળી જે માર્કેટિંગ યાર્ડ છે તેમાં ન લાવવાની તાકીદ કરી દેવાની સૂચનાઓ ત્યાંના સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા દેવામાં આવી હતી. પરંતુ કંઈક ને કંઈક જ્યારે માર્કેટિંગ યાર્ડની વાત આવે તો જે અગાઉ જે માર્કેટિંગ યાર્ડમાં જે જણસી અને મગફળી પડેલી જે ત્યાં ઓવરઓલ જે પડી હોય છે તે તેમને રાખવા માટેની કોઈ વ્યવસ્થા, વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે ઘણી બધી જે મગફળીની જે ગુણીઓ હોય છે તે પલળી જવા પામી છે. એટલે ખાસ કરી વાત કરીએ તો જે ભાવનગરની માર્કેટિંગ યાર્ડ ચિત્રા પાસે આવેલી છે તેની વાત કરીએ તો ત્યાં ફક્ત 2 શેર છે અને 1 શેર છે તે મગફળી માટે ફાળવેલો છે. ત્યારે 25,000 થી જે વધી ગુણીઓ છે જે મગફળીની, તેમાંની ઘણી બધી ગુણીઓ છે તે પલળી જવા પામી છે. ત્યારે બીજી તરફ મહુવાની વાત કરીએ તો મહુવામાં જે માર્કેટિંગ યાર્ડ છે તેમાં બાજુના ભાગમાં પણ જે વાડી વિસ્તાર છે ત્યાંનું જે ખેતર છે તે યાર્ડ દ્વારા ભાડે રાખવામાં આવ્યું છે. ચોક્કસ ત્યાં કોઈ શેડ કે એવી કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે જે મગફળી સહિત જે જણસી છે તે સંપૂર્ણ પલળી જવા પામી છે અને કાદવ કીચડમાંથી છે. ઓવરઓલ વરસાદની વાત કરીએ તો સમગ્ર પંથકમાં એટલે કે ભાવનગર જિલ્લામાં 2 થી 5 મિલીમીટર વરસાદ છે તે વરસ્યો છે. જી બિલકુલ, આવનારા દિવસોમાં નીતિન શું આગાહી કરવામાં આવી છે ભાવનગર માટે? ચોક્કસ વાત કરીએ તો તંત્ર દ્વારા હજી પણ આ અંગે બાજુના તરફમાં જે વિસ્તારમાં જે દરિયાઈ કાંઠાઓ છે તો ત્યાં પણ જે માછીમારો છે તેને દરિયામાં માછીમારી ના કરવા માટેના સ્પષ્ટપણે તંત્ર દ્વારા આદેશ કરી દેવામાં આવ્યા છે. ઓવરઓલ આજે મોડી સાંજથી તે સમગ્ર શહેર સહિત જિલ્લામાં જે ઝેરી પવન એટલે કે ભારે પવન જેવું વાતાવરણ સર્જાયું છે. એટલે ચોક્કસ કહી શકાય કે જે આ ચોમાસાની ઋતુ ન હોય પરંતુ ચોમાસાની ઋતુ જેવો અહેસાસ છે તે શહેરીજનોને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, તો એક તરફ જ્યાં હજુ આવનારા દિવસોમાં પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવે છે, ત્યારે અમરેલીમાં દિવસભર કેવો માહોલ રહ્યો તે વિશે વધુ વાત કરવા માટે સંવાદદાતા રાજન ગઢિયા અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, દિવસભર અમરેલીનો માહોલ કેવો રહ્યો હતો? મધ્યરાત્રિથી જ અમરેલી જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ, પરંતુ આ વરસાદ ધીમી ધારે અને ઝરમર વરસાદ પડ્યો. ખાસ કરીને સૌથી વધુ વરસાદ છે ખાંભા નોંધાયો હતો 22 મિલીમીટર, એટલે લગભગ 1 ઇંચ જેટલો વરસાદ ખાંભામાં થયો. પરંતુ આ સિવાયના બીજા જે 10 તાલુકાઓ છે ત્યાં ગઈ મધ્યરાત્રિથી જે ઝરમર વરસાદ શરૂ થયો તે હજુ સુધી અવિરત છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે વરસાદના છાંટાઓ પડી જ રહ્યા છે. આ સિવાય સૌથી મોટી વાત એ છે કે અમરેલી જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને લોકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. ઝરણા. જી બિલકુલ, તો આજે અમરેલીમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને સમગ્ર જિલ્લામાં મોડી રાતથી ઝરમર વરસાદ પડ્યો હતો. ભરતસિંહ વાઢેર પણ આપણી સાથે છે. ભરત, જાણવા માંગે છે દિવસ દરમિયાન ત્યાં કેવો માહોલ રહ્યો, કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો લોકોએ ત્યાં? તો ભરત સાથે ફરી એકવાર સંપર્ક થાય તે પહેલા આપણે જણાવી દઈએ કે દિવસ દરમિયાન જે પ્રકારે વરસાદની અને માવઠાની જે આગાહી કરવામાં આવી હતી, લગભગ મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે. ત્યારે કયા જિલ્લામાં કેવી પરિસ્થિતિ હતી તેનો સમગ્ર ચિતાર જે છે દિવસ દરમિયાનનો તે ન્યૂઝ 18 ગુજરાતી આપને સતત અપડેટ તેનાથી કરાવી રહ્યું છે. અને ખાસ કરીને બુલેટિનમાં અમે આપને દિવસભર જે પણ વાતાવરણ બદલાવાના બનાવો સામે આવ્યા, જ્યાં વરસાદી માહોલ છવાયેલો હતો, તો કેટલીક જગ્યાએ પાક ન બગડે તે માટેની પણ કેટલીક તૈયારીઓ કરવામાં આવી હતી. ત્યારે કેવી તૈયારીઓ કરાઈ તે તમામ બાબતે હાલ તમામ વિસ્તારથી અમે આપને વિગતો આપી રહ્યા છીએ.
તો અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલીમાં વરસાદી માહોલ ચાલી રહ્યો. ત્યારે આવનારા દિવસોમાં એટલે કે આવતા 2 દિવસોમાં કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને પગલે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે તે વિશે વધુ વાત કરવા માટે સીધા જઈએ અમરેલીના સંવાદદાતા પાસે, રાજન ગઢિયા પાસે. રાજન, જાણવા માંગીશું કે કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આવનારા દિવસોમાં કરવામાં આવી છે, ત્યારે ત્યાં કઈ જાતની તૈયારીઓ કરવામાં આવી છે, સાથે જ કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેવી આગાહી ત્યાં કરવામાં આવી છે? ઝરણા, આમ તો હવામાન વિભાગની આગાહી બાદ રાજુલા અને જાફરાબાદનો જે દરિયાકાંઠો છે આ સમુદ્રમાં હળવો કરંટ પણ જોવા મળ્યો હતો. આ સિવાય જો નુકસાનીની વાત કરવામાં આવે તો જાફરાબાદના માછીમારો છે એ એક બોમ્બે ડક એટલે સાદી ભાષામાં જેને બુમલા કહેવાય, આ બુમલા નામની જે મચ્છી હોય છે તેની સુકવણી કરતા હોય છે, જે આ વખતે ખૂબ મોટા વિસ્તારમાં માછલીઓની સુકવણી કરવામાં આવી હતી. પરંતુ અચાનક જ જે માવઠું થયું છે તેના કારણે આ જે માછલીઓ છે એ બગડી ગઈ છે. થોડીવાર પહેલા જ રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે પણ આ અંગે સરકારને રજૂઆત કરી છે કે ખેડૂતોની સાથે સાથે જે સાગર ખેડૂતો છે તેમને પણ આ માવઠાના કારણે ખૂબ મોટી નુકસાની વેઠવાનો સમય એવો છે. ત્યારે માછીમારો પ્રત્યે પણ સરકાર છે લાગણી દર્શાવે અને તેમને વળતર, આ નુકસાનીનું વળતર આપે. આ બીજી તરફ જોવા જઈએ તો અમરેલી જિલ્લાનો જે સમુદ્રી કિનારો છે રાજુલા, જાફરાબાદ, આ સમગ્ર વિસ્તારના જે માછીમારો છે તેમને પણ દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી, ખેડૂતોને પણ જાણ કરવામાં આવી હતી અને પોતપોતાનો જે ખેત પેદાશ છે, માલ છે, જે જણસો છે તેમને ઢાંકી દેવામાં આવી છે. અમરેલી જિલ્લાના તમામ જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. હજુ સુધી એટલો ભારે વરસાદ નથી થયો કે ખેડૂતોનો કોઈ પાક જણસ છે તે બગડી જાય. આમ છતાં પણ જે ખેતરમાં જે પાક લહેરાઈ રહ્યા છે, દાખલા તરીકે ચણા છે, જીરું છે અથવા તો લસણ છે, આ તમામ જે હજુ તો ખેડૂતોએ થોડા દિવસો પહેલા જ આમનું વાવેતર કર્યું છે તેના પર જે આ માવઠાનો વરસાદ પડ્યો છે તેના કારણે ચણા અને જીરુને મોટી નુકસાની થાય તેવી સંભાવનાઓ છે. આ સિવાય જે હાલમાં જે મગફળીનું ઉત્પાદન આવ્યું છે અને તેમાંથી જે પશુઓ માટેનો જે ઘાસચારો બનતો હોય છે તેમના બહુ મોટા ઢગલાઓ હોય છે, તે પણ ખુલ્લા ખેતરોમાં જે પડ્યા હતા તેમાં પણ ખૂબ બગાડ થયો હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. ને આવતા 1 વર્ષ સુધી જે ખેડૂતો પોતાના પશુઓ માટે જે ઘાસચારો સાચવીને રાખતા હોય છે તેના પર આ માવઠાના વરસાદે પાણી ફેરવી દીધું છે. ઝરણા, જી બિલકુલ, માવઠાને કારણે એક તરફ જ્યાં માછીમારો પણ પરેશાન છે, ભાવનગરના બંદરો પર કેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ વિશે વધુ માહિતી નીતિન આપી રહ્યા છે. નીતિન, ભાવનગરના બંદરો પર હાલ કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? એક તરફ જ્યાં અમરેલીની વાત કરવામાં આવે તો જ્યાં માછીમારો માટે ખૂબ જ મોટી નુકસાનીનો સામનો કરવાની પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે ભાવનગરમાં શું સ્થિતિ છે? જી નીતિન. નીતિન, મારો અવાજ આપના સુધી આવી રહ્યો છે? ભાવનગરના બંદરો પર કેવી વ્યવસ્થા નીતિન ત્યાં? લાગી રહ્યું છે કે નીતિન ગોહિલ સુધી મારો અવાજ નથી પહોંચી રહ્યો, પરંતુ આપણે જણાવી દઈએ, એક તરફ માવઠાથી ન માત્ર ખેડૂતોને પરંતુ સાથે સાથે માછીમારોને પણ નુકસાની વેઠવાનો વારો આવે છે. વિભુ પાસે જઈએ. વિભુ, આમ જોવા જઈએ તો અમદાવાદ શહેરમાં મોટાભાગે બદલાતા વાતાવરણને કારણે ધંધાર્થીઓ અને લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ખાસ કરીને આવા ઠંડીના સમયે અત્યારે વરસાદી માહોલ સર્જાવો. જાણવા માંગે છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા દિવસો અમદાવાદ શહેર માટે કેવા રહેશે? ઝરણા, અમદાવાદ શહેર માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં છે તે તાપમાન છે આગામી 2-3 દિવસ તો યથાવત જ રહેવાનું છે, કારણ કે જે રીતે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, વહેલી સવારે વરસાદી માહોલ હતો, સાંજે પણ ઝરમર વરસાદ આવ્યો અને તેના કારણે
જે મહત્તમ તાપમાન હોય છે દિવસ દરમિયાનનું તે નીચે ગયું છે, એટલે કે 3 થી 4 ડિગ્રી તાપમાન મહત્તમ તાપમાન ઘટી ગયું છે અને જેના કારણે દિવસ દરમિયાન પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. લઘુત્તમ તાપમાન છે તે યથાવત રહ્યું છે, એટલે કે લઘુત્તમ તાપમાન છે હવે જ્યારે આ માહોલ છે 2 દિવસ યથાવત રહેશે અને ત્યારબાદ 2 દિવસ બાદ ફરી લઘુત્તમ તાપમાન છે તે 2 થી 4 ડિગ્રી હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઘટી જશે, એટલે કે પારો ગગડશે અને તેના કારણે ઠંડીનો અહેસાસ છે તે લોકો કરી શકશે. ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી 2 માસ એવા હોય છે કે સૌથી વધારે ઠંડીનો અહેસાસ છે તે રાજ્યમાં થતો હોય છે, પરંતુ અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ તાપમાન છે તે ડિસેમ્બર મહિનાના જે એન્ડ હોય છે તેમાં સૌથી વધારે ગગડી જતું હોય છે. એટલે કે હવે ધીમે ધીમે 2 દિવસ બાદ જે વરસાદી માહોલ છે તે ક્લિયર થઈ ગયા બાદ ઠંડીનો અહેસાસ છે તે ફરી જોવા મળશે. કડકડતી ઠંડીનો અહેસાસ પણ થશે, કારણ કે હવે ડિસેમ્બરની શરૂઆત થઈ ગઈ છે અને ડિસેમ્બરની શરૂઆતમાં કમોસમી વરસાદ અને ત્યારબાદ ફરી ઠંડીની શરૂઆત થશે. પરંતુ આ ઠંડી અને ચોમાસાનો માહોલ સાથે સાથે જ ગરમીનો અહેસાસ, આ ત્રણ ઋતુના કારણે સ્વાસ્થ્ય ઉપર પણ લોકોના અસર પડી શકે છે, એટલે કે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું ખૂબ મહત્વનું બની જશે. વિભુ, તો એક તરફ જ્યાં ડબલ ઋતુને કારણે લોકોને સ્વાસ્થ્ય પર પણ વધારે ધ્યાન આપવું પડશે, ત્યારે દિવસભર અલગ અલગ જિલ્લાઓમાં કેવો માહોલ જોવા મળ્યો તે વિશે આગળ પણ વિસ્તારથી આપને માહિતી આપતા રહીશું. તે પહેલા હાલ રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. ગીર સોમનાથથી સમાચાર. છેલ્લા 2 દિવસથી ગીરમાં માવઠાની અસર જોવા મળી રહી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને દરિયાકાંઠાના ગામોમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. વેરાવળ, સૂત્રાપાડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. તો ઘઉં, ચણા, તુવેર, ધાણા, ડુંગળી, લસણને નુકસાનની શક્યતા જોવાઈ રહી છે. સૂત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી પલળી છે. કમોસમી વરસાદના કારણે મગફળીનો જથ્થો પલળ્યો છે. લગભગ 200 થી 300 ગુણી જથ્થો પલળ્યો છે. તો ગીર સોમનાથમાં છેલ્લા 2 દિવસથી માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આજે પણ દરિયાકાંઠાના ગામોમાં 2 ઇંચ જેટલો વરસાદ આજે ખાબક્યો હતો. તો વેરાવળ અને સૂત્રાપાડામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જો કે સારી વાત એ છે કે માર્કેટિંગ યાર્ડમાં જે પ્રકારે માવઠાની આગાહી કરવામાં આવી હતી, ત્યારે માવઠાની આગાહી પહેલા જે પ્રકારે પાકને ઢાંકીને રાખવાનો હોય છે તે સરખી રીતે ઢાંકવામાં આવ્યો ન હતો, જેને કારણે ધાણા, ડુંગળી અને લસણને નુકસાનની શક્યતાઓ હાલ સેવામાં આવી રહી છે. સૂત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો પાક જે છે તે પલળી ગયો છે. મોટાભાગનો આ પાક પલળી ગયો છે, એટલે કે મોટા પાયે નુકસાન થયું છે. જો કે સવાલ અહીં એ પણ છે કે પહેલેથી જ વરસાદની આગાહી કરી દેવામાં આવી હતી, તે છતાં પણ આ પ્રકારની બેદરકારી શા માટે દાખવવામાં આવી? તો આ તરફ વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગઈકાલે મોડી રાતે જિલ્લાના વલસાડ, પારડી, વાપી અને ધરમપુર સહિતના તાલુકાઓમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા ભરતસિંહ વાઢેર વાપીથી અમારી સાથે જોડાયા છે. જી ભરત, જાણવા માંગીશું કે ત્યાં કેવી પરિસ્થિતિ માવઠાને કારણે સર્જાઈ હતી અને હાલ ત્યાં કેવો માહોલ છે? જી બિલકુલ જણા, ગઈકાલથી જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે, ગઈકાલ સાંજથી જ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પલટાને કારણે છે ગઈકાલે મોડી રાતથી જ જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં હળવો વરસાદ વરસ્યો હતો. જોકે આજે વહેલી સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ હતું. આ વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, વાપી, કપરાડા, ધરમપુર અને ઉમરગામ સહિત તમામ તાલુકાઓમાં છે વરસાદ વરસ્યો હતો. આજે સવારથી અત્યાર સુધીની જો જાણા વાત કરીએ તો આજે દિવસના 12 કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં લગભગ તમામ તાલુકામાં 8 મીમીથી લઈ અને 11 મિલીમીટર સુધીનો વરસાદ વરસ્યો હતો. આમ છેલ્લા 2 દિવસથી જે રીતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને કારણે જિલ્લાનો મુખ્ય પાક જે કેરીનો પાક છે તેને નુકસાન થવાની ભીતિ છે. કારણ કે કેરી આપને જણાવી દઉં કે વલસાડની જે કેરી છે એ જગવિખ્યાત છે અને અત્યારે કેરીનો જે ફ્લાવરિંગનો પીરિયડ છે એ શરૂ થવા જઈ રહ્યો છે. ફ્લાવરિંગનો એક પીરિયડ શરૂ થઈ ગયો અને 10 દિવસ અગાઉ જ્યારે
જ્યારે વરસાદી માહોલ હતો એ વખતે એક વખત છે પાકને નુકસાન થઈ ચૂક્યું હતું, ત્યારે ફરી વખત હવે જ્યારે બીજા ફ્લાવરિંગનો સમય થઈ ગયો છે એવા વખતે જ આ રીતના જે વાતાવરણમાં પલટો આવ્યો છે ને કમોસમી વરસાદ વરસી રહ્યો છે, અને કારણે જિલ્લાના 35,000થી લઈને 40,000 હેક્ટરની અંદર જે આંબાવાડી આવેલી છે તેની અંદર પાકને નુકસાન થવાની ભીતિ સેવાયેલી છે. સાથે જ જિલ્લાના કપરાડા, ધરમપુર, વાપી, પારડી અને ઉમરગામ તાલુકામાં જે શાકભાજીના પાક લેવાય છે ને 3,000 થી 4,000 હેક્ટરની અંદર શાકભાજીનો પાક લેવાય છે. આ શાકભાજીના પાકમાં પણ અત્યારે રોગ અને જીવાતની શક્યતાઓ વધવાની શક્યતા છે. હજુ પણ જો આ 2-3 દિવસ સુધી આવું જ આવું વાતાવરણ શરૂ રહેશે તો ખેડૂતોએ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવશે. જોકે જિલ્લાનો અન્ય એક પાક છે ડાંગર, જે જિલ્લાના અન્ય પાક છે ડાંગરના પાકને પણ નુકસાનની ભીતિ સેવાયેલી છે. જે ખેડૂતોએ ડાંગર છે કાપી અને ખેતરોમાં જ હજુ હતી એ લોકોને છે ડાંગર પલળી ગઈ છે. જોકે 2 દિવસ અગાઉથી જ જેના વહીવટીતંત્ર દ્વારા અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખેડૂતોને સૂચનો કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલીક જગ્યાએ જે ખેડૂતોએ સુધી છે માહિતી નથી પહોંચી શકી કે જે ખેડૂતોએ એની સૂચનાને ગણકારી નથી, એવા ખેડૂતોને થોડું નુકસાન થયું છે. પરંતુ અત્યારે આજે સવારથી જ જે રીતના વાતાવરણમાં પલટો આવ્યો છે એને કારણે લોકો પણ મુશ્કેલીમાં છે, કારણ કે આ સિઝનમાં અત્યારે શિયાળાની ભર શિયાળાની જેને કહી શકાય કે શિયાળામાં સ્વેટર પહેરવું કે રેનકોટ પહેરવું એમાં પણ લોકો દ્વિધા અનુભવી રહ્યા છે. જોકે સૌથી વધુ ચિંતા ખેડૂતોને છે, કારણ કે ખેતીના પાકને અત્યારે વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લાના આંબાવાડી અને સાથે સાથે ડાંગર અને શાકભાજીનો પાક મોટા પાયે અત્યારે લેવામાં આવે છે, તેમાં મોટી નુકસાનની ભીતિ છે. જો હજુ પણ આ વાતાવરણ આવું નવું જો આગળના સમયમાં પણ રહ્યું તો વલસાડ જિલ્લાના ખેડૂતોએ મોટું નુકસાન કરવાનો વારો આવે છે. કેટલાક જનપ્રતિનિધિઓ અને ખેડૂત અગ્રણીઓએ પણ સરકારને આ પરિસ્થિતિમાં ખેડૂતોની સામે જોઈ અને ખેડૂતો છે સરકારને આ સર્વે કરી અને મદદની અપેક્ષા રાખી રહ્યા છે. જાણા જી બિલકુલ ભરત, તો એક તરફ માવઠાની આગાહી અને ત્યારબાદ માવઠાની પરિસ્થિતિથી ખેડૂતોને જાણે કે રોવાનો વારો આવ્યો છે. ગીર સોમનાથમાં પણ કંઈક આવો જ માહોલ જોવા મળ્યો. છેલ્લા 2 દિવસથી અહીં પણ માવઠાની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. ક્યાંક 2 ઇંચ તો ક્યાંક 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. વધુ માહિતી આપવા ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાઈ ગયા છે આપણી સાથે. દિનેશ, જાણવા માંગીશું ત્યાં શું પરિસ્થિતિ રહી દિવસ દરમિયાન? છોકરીનો ફોન છે. દિનેશ, મારો અવાજ આવી રહ્યો છે? સાયલેન્ટ કરાવી દો, હો, શાંતિ રાખજો ભાઈ. માફ કરશો, દિનેશ સાથે સંપર્ક નથી થઈ રહ્યો. આપણે જણાવી દઈએ કે હાલ જે પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ છે, એક તરફ ભર શિયાળે ડિસેમ્બરના માહોલ, જે ભારે ઠંડીનો માહોલ રહેતો હોય છે, ત્યારે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ લોકો આ વરસાદી માહોલમાં ભારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદી માહોલ જે છે તે રોવાના દિવસો લઈને આવ્યા છે. સંવાદદાતા દિનેશ ફરી એકવાર મારી સાથે જોડાઈ ગયા છે. દિનેશ, ક્યાંક 1 ઇંચ તો ક્યાંક 2 ઇંચ જેટલો વરસાદ માવઠાની પરિસ્થિતિને કારણે ખાબક્યો હોવાની માહિતી સામે આવી રહી છે. જાણવા માંગીશું દિવસ દરમિયાન ત્યાં કેવી પરિસ્થિતિ રહી? માફ કરશો, દિનેશ સાથે સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ હાલ જે પ્રકારે અત્યાર સુધી ગીર સોમનાથથી જે અપડેટ સામે આવી હતી, ઠેર ઠેર વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠંડા પવનો સાથે અમદાવાદમાં હાલ વરસાદ શરૂ થયાના સમાચાર મળી રહ્યા છે. અહીં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. તો સાથે જ રાત પડતાની સાથે જ અમદાવાદમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળી રહ્યો છે. તો અમદાવાદમાં પણ દિવસભર વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જ્યાં વહેલી સવારે આજે વરસાદી છાંટા અમદાવાદમાં વરસ્યા હતા. ત્યારબાદ ભારે ઠંડીનો અનુભવ થયો અમદાવાદવાસીઓને. દિવસભર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું. ત્યારબાદ સમય સાંજે ફરી એકવાર વરસાદે જાણે કે આગમન કર્યું અને ત્યારબાદ અત્યારે પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો હજુ પણ આવનારા 2 દિવસ રાજ્યભરમાં આ જ પ્રકારે વરસાદી માહોલ સર્જાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે જ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને